અરવલ્લી જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ એક શખ્સ પર તીક્ષ્ણ હથિયારના ઘા. પગિયાના મુવાડાના શખ્સ પર બાયડમાં ઘાતક હુમલો. બાયડના વારેણા રોડ વિસ્તારમાં થયો હુમલો. હુમલાનો ભોગ બનનાર પગિયાના મુવાડા શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો કર્મચારી સુરેશ રમેશસિંહ હોવાની પ્રાથમિક વિગતો. બાયડ મામલતદાર કચેરીથી બે અજાણ્યા ઈસમોએ બાઇક પર બેસાડી વારેણા રોડ પર લઈ જઈ હુમલો કર્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું. ભોગ બનનારે જાતે 108ને ફોન કરી દવાખાને ભરતી. હુમલાનું કારણ અકબંધ. ભોગ બનનારને વધુ સારવાર માટે વાત્રક ખસેડાયો. બાયડ પોલીસે નિવેદન લઈ તપાસ હાથ ધરી. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા, અરવલ્લી. બનાવ એક્ઝેક્ટ ક્યાં બન્યું? એક્ઝેક્ટ બનાવ ક્યાં બન્યું? એ વાણીના રોડથી અંદર રસ્તો જાહે. હા, બસ એ સીધી તો દોડે પણ ચોબાણી એ ખબર નહીં મને. બરોબર. હવે તમે ત્યાં ગયા હતા, બરોબર? હોટલમાં પડતો પડતો દોડે. બરોબર. હવે તમને આ શું મારેલું છે? હે આ તમને શું મારેલું છે? ચપ્પુ જ હતું. ચપ્પુ છે એમ? બરોબર. બે જણા હતા વ્યક્તિ? હા. બંને બે માર્યું છે કે એકે ચક્કુ માર્યું? એક પકડી ગયો હતો. બરોબર. બીજું ચક્કુ મારતું તેમ? ચક્કુ મારતો એક હોય મારી, હવે તો પછી કાંઠા ગાડી ભાગ દીધો ને આમ હોય પાડી ને. હા હા. તમને દેખાય છે કેટલું? ચોખ્ખું દેખાય મને. ચોખ્ખું દેખાય. ચશ્મા છે તમારા? ચશ્મા હતા પણ એવું છે ને?